સમાચાર સામ્યાવીડિયા ચળવદથી પાલિકા તંત્ર એક્શન મોડમાં સરા રોડ પર દબાણ સામે તાત્કાલિક કાર્યવાહી। વૈજનાથ ચોકડી પાસે નાળા પર કરાયેલું પાકું દબાણ જેસીબીથી તોડી પાડવામાં આવ્યું। પાણીના વહેણમાં અવરોધ દૂર થતાં વરસાદી પાણીના નિકાલનો માર્ગ ખુલ્લો કરાયો। ભારે વરસાદ બાદ સોસાયટીઓમાં પાણી ભરાવવાની ફરિયાદોને પગલે તાત્કાલિક એક્શન। મહિલાઓ સહિત સ્થાનિક રહેવાસીઓની રજૂઆત બાદ પાલિકા તંત્રની ઝડપી કામગીરી। ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના માર્ગદર્શન હેઠળ પાલિકા પ્રમુખ ફોરમબેન રાવલ અને ચીફ ઓફિસર તુષાર ઝાલોરિયાની સંયુક્ત કામગીરી। લોકોને મુશ્કેલી પડે તેવી કોઈ બેદરકારી કે ગેરકાયદેસર દબાણ ચલાવી લેવામાં આવશે નહીં તેવું ચીફ ઓફિસરે જણાવ્યું। રહીશોનો આક્ષેપ દબાણને કારણે નાળું અડધું બંધ હોવાથી વરસાદી પાણીનો નિકાલ અટકતો હતો, જેના કારણે સોસાયટીઓમાં પાણી ભરાયા હતા। પાલિકા તંત્રનો સ્પષ્ટ સંદેશ, શહેરમાં હિતમાં ગેરકાયદેસર દબાણ સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે। શું તમારી માંગ છે? અમારી માંગ ઈ કાયમ માટે અમારા નાલા તૂટેલા હોવા જોઈએ, ઈ માંગ અમારી છે ને કાયમ વર્ષોથી અમે જોતા આવ્યા। રૂક્ષ્મણી પાર્કમાં પાણી ભરાય અમારે, નાના બાળકોનું અમારે શું કરવાનું? કાયલનું કોઈએ ખાધું નથી અને પાણી ક્યારે અમારા ભરી ગયા। નાવું ધોવું શું, ખાવું પીવું, ઈ સંડાસમાં પાણી, બાથરૂમમાં પાણી, અમારે ઈ નિકાલ હોવો જોઈએ। એક નાલા તૂટેલા હોવા જોઈએ, અમારી ઈ માંગ છે। આખી રાતના સુતાઈ નથી। અંદાજિત 7 ઇંચ વરસાદ પડેલો અને ઉપરવાસમાં પણ વરસાદ હોય, જેના કારણે ઘનશ્યામપુર વગેરે આજુબાજુના ગામનું પાણી હળવદ સિટીમાં આવતું હોય અને હળવદ સિટીમાં જે ઓકળો છે એમાં ઉપર 2-3 નાલા છે જે ખરેખર જરૂરિયાત કરતાં નાના બનેલા છે, જેના કારણે પાણીનો પ્રવાહ અવરોધાયેલ હોય। આજે તાત્કાલિક અસરથી માનનીય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબે અહીંયા મુલાકાત લીધેલી અને તમામ સોસાયટીના લોકો સાથે મુલાકાત કરેલી, જે દરમિયાન આ 2 થી 3 નાલા છે એ ખૂબ નાના હોય અને પાણીનો અવરોધ થતો હોય, તોડવાની જરૂરિયાત હોય। નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી આ નાલા તોડવાની કામગીરી હાથ ધરેલ છે। મયુર રાવલ, હળવદ।